નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજના વિડીયોમાં આપણે એક સ્ટોક સ્પેસિફિક સમાચાર વિશે વાત કરશું અને તેમના વિશે આવ્યા છે એક મહત્ત્વના સમાચાર આવ્યો છે એક સેબીનો ઓર્ડર. આ ઓર્ડર વિશે તમને સંક્ષિપ્તમાં તમામ માહિતી આપશો એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી જ કરી આપો. જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. આજે આપણે વાત કરશું સુઝલોન એનર્જી લિમિટેડના આવેલા એક ઓર્ડર વિશે. પણ તે પહેલાં સુઝલોન કંપનીના સ્થાપક અને ધ વિન્ડમેન ઓફ ઇન્ડિયા એટલે કે શ્રી તુલસી તંત્રી સાહેબને શ્રદ્ધાંજલિ. તેમને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એક ભારતના અગ્રણી સ્થાપક તરીકે અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના એક મહત્ત્વની યોજનાઓ વિશે તેમની રજૂઆતો કરવા વિશે તેમનો રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ સારો એવો ફાળો છે અને ભારત તેને ધ વિન્ડમેન ઇન્ડિયા તરીકે ઓળખે છે. આપણે વાત કરીએ સુઝલોન એનર્જી લિમિટેડની, તો સુઝલોન એનર્જી લિમિટેડને સેબી કેસમાં ક્લીન ચીટ મળી છે અને સેબીએ તેના આરોપો તમામ અસ્થાપિત કર્યા છે. તમામ વિગતવાર માહિતી મેળવશું આપણે એ પણ આપણી ગુજરાતી ભાષામાં. શરૂઆત કરીએ તો આજે સેબીનો એક 40 પન્નાથી વધુનો એક ઓર્ડર આવ્યો છે, જેમાં સુઝલોન એનર્જી લિમિટેડ અને તેના અધિકારીઓ સામે સેબીએ નાણાકીય નિવેદનોમાં ગેરરીતિ માટે તપાસ કરી હતી. આ તપાસ નાણાકીય વર્ષ 2014-15થી નાણાકીય વર્ષ 2020-21ના પહેલા 3 ક્વાર્ટર સુધી ચાલી હતી. વાત કરીએ કેસની તો સેબીને જાણવા મળ્યું કે સુઝલોન એનર્જી લિમિટેડ અને તેના અધિકારીઓ વગાડિયા અને અમિત અગ્રવાલ એ સેબીના વિવિધ નિયમોનું પાલન કર્યું નથી અને આ કેસની તપાસ માટે સેબીએ એડ્યુકેટિંગ ઓફિસરની નિમણૂક કરી હતી, જેમાં શ્રીમતી ગીતાજી સહિત અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. 9 નવેમ્બર 2022ના રોજ નોટિસો અને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. શરૂઆતમાં કંપની તરફથી કોઈ જવાબ ન આપ્યો નહીં, પરંતુ બાદમાં સુનાવણી મુલતવી રાખવા વિનંતી કરવામાં આવી અને સમાધાનનો વિકલ્પ વિચારવાની વાત કરવામાં આવી. અંતે 26 ડિસેમ્બર 2022ના રોજ કંપની અને તમામ નોટિસ મેળવનાર વ્યક્તિઓએ તેનો જવાબ રજૂ કર્યો. વાત કરીએ નોટિસમાં શું મુખ્ય આરોપો હતા, તો સુઝલોન એનર્જી લિમિટેડ દ્વારા નાણાકીય ગેરરીતિ આચરવા અને તેની નેટવર્થ ખોટી રીતે વધારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો સેબી દ્વારા, અને આ મુખ્યત્વે તેના ઓપરેશન અને મેન્ટેનન્સ બિઝનેસના શંકાસ્પદ સોદાઓ દ્વારા થયું હોવાનું મનાય છે. વાત કરીએ મુખ્ય મુદ્દાની તો ઓએમએસ વેચાણ ઉપર કૃત્રિમ નફો એ પ્રથમ મુખ્ય મુદ્દો હતો. 2014માં સુઝલોને તેનો ઓએમએસ બિઝનેસ તેની એક જ સંપૂર્ણ માલિકીની પેટા કંપની એસજીએસએલને 2000 કરોડમાં વેચ્યો હતો અને આ વેચાણથી 1922.92 કરોડનો મોટો અસાધારણ નફો તરત જ દર્શાવવામાં આવ્યો હતો. ચક્રીય નાણાકીય વ્યવહારનો પણ એક મુખ્ય મુદ્દો હતો, જેમાં વેચાણની રકમનો મોટો હિસ્સો એટલે કે 1300 કરોડ વાસ્તવિક રોકડ નહોતા, પરંતુ એવો આરોપ છે કે ભંડોળનો બેંક ખાતાઓ વચ્ચે વારંવાર ફેરવી અને કૃત્રિમ રીતે રસીદ બતાવવામાં આવી હતી, જ્યારે એસજીએસએલ પાસે વાસ્તવમાં ચૂકવણી કરવાની હતી. આગળ વાત કરીએ તો નફાની બેવડી ગણતરીનો પણ આરોપ હતો, જેમ કે પાછળથી સુઝલોને એસજીએસએલમાં તેનો હિસ્સો અન્ય એક પેટા કંપની એસએસએલને વેચી દીધો અને તે જ અસ્કયામત પર 829.78 કરોડનો વધારાનો નફો નોંધાવ્યો. ત્યારબાદ વધારેલી નેટવર્થ એટલે કે આ કૃત્રિમ નફાથી સુઝલોનની દર્શાવેલ નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો. જો આ નફો ન હોત તો અમુક વર્ષોમાં કંપનીની નેટવર્થ નકારાત્મક હોત. ભ્રામક નાણાકીય નિવેદનોનો પણ આરોપ મૂકવામાં આવ્યો. આ કૃત્યથી સુઝલોનના સ્ટેન્ડલોન અને કોન્સોલિડેટેડ નાણાકીય નિવેદનો ખોટા દર્શાવવામાં આવ્યા, જેનાથી તેની નાણાકીય સ્થિતિ વાસ્તવિક કરતાં વધુ સારી દેખાતી હતી, જેણે શેરના ઊંચા પ્રીમિયમ પરના ઇસ્યુને પણ પ્રભાવિત કર્યો હોઈ શકે. સારાંશમાં સેબીનો આરોપ છે કે સુઝલોને કાલ્પનિક નફો ઊભો કરી અને તેની નાણાકીય સ્થિતિને ફૂલાવી અને રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા છે. પણ આજે આ કેસનો ચુકાદો આવ્યો છે અને સેબી તરફથી એક સરસ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સેબીએ કહ્યું છે કે પવન ઉર્જા ક્ષેત્રના પડકારો અને સુઝલોને તેની સામે અનેક મહત્ત્વના પગલાઓ લીધા છે. ભારતીય પવન ઉર્જા ક્ષેત્રે છેલ્લા 2 દાયકાથી ભારે ઉથલપાથલનો સામનો કર્યો છે અને નીતિગત ફેરફારો, ઉર્જાના દરોમાં ઉતાર ચઢાવ અને જમીન મંજૂરી મેળવવામાં પડતી મુશ્કેલીઓએ આ ક્ષેત્રને અસર કરી છે. ફીડ ઇન ટેરિફથી સ્પર્ધાત્મક બિડિંગ એટલે હરાજી તરફના પરિવર્તન ઉત્પાદકો માટે નફાનું માર્જિન ઘટાડ્યું છે. છતાં તમામ પડકારો કંપનીનું નિયંત્રણ બહાર હતા, જેના કારણે તેમને આંતરિક પુનર્ગઠન કરવું પડ્યું. નુકસાન વધ્યું અને માર્જિન ઘટ્યા, અને આવી અસ્થિર પરિસ્થિતિઓમાં કંપનીના સંચાલન દ્વારા લેવાયેલા નિર્ણયો મહત્વપૂર્ણ હોય છે અને આ નિર્ણયો લાગુ પડતી જોગવાઈઓનું પાલન કરે છે કે નહીં, લાગુ પડતી જોગવાઈનું પાલન કરે છે કે નહીં, તે યોગ્ય મંજૂરી લેવાય છે કે નહીં અને હિતધારકોને પૂરતી માહિતી પૂરી પાડવામાં આવે છે નહીં, તે મુખ્ય મુદ્દો હતો આ કેસનો. હવે આજે જે કેસનો નિષ્કર્ષ આવ્યો છે તેમાં સેબી દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે સુઝલોન એનર્જી લિમિટેડ સામેના કેસમાં એડ્યુકેટિંગ ઓફિસર શ્રી અમિત કપૂર દ્વારા નોંધવામાં આવ્યું છે કે કંપની જ્યારે પણ જરૂર પડી છે ત્યારે બોર્ડ અને શેરધારકોને મંજૂરી મેળવી હતી અને સ્ટોક એક્સચેન્જોને જરૂરી તમામ ખુલાસાઓ પણ કરવામાં આવ્યા હતા.
અને આ માહિતી સાર્વજનિક ડોમેનમાં પણ ઉપલબ્ધ હતી, જે કંપનીની પારદર્શિતા દર્શાવે છે. આથી નોટિસ સામેના કંપની સામેના આરોપોમાં કોઈ યોગ્યતા જણાતી નથી અને પરિણામે 9 નવેમ્બર 2022ના સો કોઝ નોટિસ દ્વારા શરૂ કરાયેલી ન્યાય નિર્ણય પ્રક્રિયા એટલે કે એડજ્યુડિકેશન પ્રોસેસિંગનો નિકાલ કરવામાં આવ્યો છે. અને આ આદેશ દર્શાવે છે કે પડકારજનક સંજોગોમાં પણ જો કંપની નિયમોનું પાલન કરી અને પારદર્શિતા જાળવે તો તેના નિર્ણયોને માન્યતા મળે છે. એટલે કે સેબી દ્વારા હવેથી આ કેસને બંધ કરવામાં આવે છે. તો આ વાત કરીએ આપણે સુઝલોનના આવેલા એક ઓર્ડર વિશે. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી ઓર્ડર ઉપરથી લીધેલી છે અને આ ઓર્ડરની નકલ આપને સેબીની વેબસાઇટ ઉપર જોવા મળી જશે. અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવી જ માહિતી પણ આપણી ગુજરાતી ભાષામાં આગળ મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલ હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.